નમસ્કાર. આજે આપણે વિદ્યાર્થીએ ફિનિશિંગ સ્કૂલમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ જોઈશું. તો સર્વપ્રથમ આ લિંક આપી છે એની ઉપર ક્લિક કરવાની રહેશે. ક્લિક કરીશું એટલે તરત જ જે કેસીજીના પોર્ટલ પર વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરવાનું છે ફિનિશિંગ સ્કૂલ અંતર્ગત એ ડિસ્પ્લે ખુલશે આપણા મોબાઈલમાં. આપણી કોલેજમાંથી લિંક આવી હશે એટલે ઓટોમેટિક કોલેજનું નામ ઉપર હશે જ તે. ત્યાર પછી આપણે અહીંયા કોલેજની અંદર જે આપણો રોલ નંબર છે એ સર્વપ્રથમ કોલેજ આઈડીની અંદર નાખવાનો છે. ત્યાર પછી યોર નેમ લખેલું છે ત્યાં વિદ્યાર્થીએ પોતાનું નામ નાખવાનું છે. ત્યાર પછી ફાધર્સ નેમમાં પિતાનું નામ નાખવાનું છે. સરનેમની અંદર એને અટક વિદ્યાર્થીએ લખવાની છે. ત્યાર પછી સિલેક્ટ જેન્ડરની અંદર વિદ્યાર્થી ભાઈઓએ મેલ અને બહેનોએ ફિમેલ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી જન્મ તારીખ ડેટ ઓફ બર્થ તો એની અંદર આપણે અહીંયા ક્લિક કરી અને સિલેક્ટ કરવાની થશે. ઉપરથી આપણે પહેલાં વર્ષ આ રીતે સિલેક્ટ કરી શકીએ. જે આપણું વર્ષ હોય એ અહીંયાથી આગળ પાછળ થઈ શકાશે. વિદ્યાર્થીનું જે વર્ષ હશે એ વિદ્યાર્થી એ પ્રમાણે સિલેક્ટ કરી શકશે. માની લો કે અહીંયા એને 2005 છે તો એ 2005 સિલેક્ટ કરી શકશે. મહિનો એને જુલાઈ છે તો જુલાઈ 1 છે તો 1. તો આ રીતે વિદ્યાર્થી 1 જુલાઈ 2005 સિલેક્ટ કરી શકશે. બર્થ પ્લેસની અંદર વિદ્યાર્થીનું જે જન્મ સ્થળ હશે એ એને લખવાનું રહેશે. ત્યાર પછી સિલેક્ટ કેટેગરીની અંદર વિદ્યાર્થી જે કેટેગરીમાંથી આવતા હોય એ કેટેગરી એને સિલેક્ટ કરવાની રહેશે. રિલિજન અંતર્ગત વિદ્યાર્થીએ પોતાનો જે ધર્મ છે એ લખવાનો રહેશે. ત્યાર પછી કોન્ટેક્ટ તો એની અંદર વિદ્યાર્થીએ પોતાનો મોબાઈલ નંબર છે તો એ મોબાઈલ નંબર જે હોય એ એને લખવાનો રહેશે. ત્યાર પછી વોટ્સઅપ કોન્ટેક નંબર લખવાનો છે. તો મોટાભાગે આપણો જે વોટ્સએપ કોન્ટેક નંબર હોય કોઈ વિદ્યાર્થીને જો અલગ અલગ હોય તો એને વિદ્યાર્થીએ વોટ્સઅપ કોન્ટેક પોતાનો અહીંયા લખવાનો છે ને મોબાઈલ નંબર ઉપર લખવાનો છે. મોટાભાગે આપણે સેમ હોય તો એક જ લખવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થીનું ઈમેલ આઈડી તો જો અહીંયા મોસ્ટ ઈમેલ આઈડી છે એ તમારું રહેશે અને એ ઈમેલ આઈડી તમારે યાદ રાખવાનું રહેશે. અહીંયા ફિલઅપ કર્યા પછી ઈમેલ આઈડી તમારે એ તમારું આઈડી બની જશે. એટલે તમારે ઈમેલ આઈડી લખીને પણ રાખવું અને નીચે તમારે નવો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. તો અહીંયા તમારે કોઈ પણ મિનિમમ 8 આંકડાનો અને શક્ય બને તો એની અંદર એક કેપિટલ અક્ષર, બીજો સ્મોલ અક્ષર, બીજા કોઈ પણ સ્મોલ અક્ષર અને 1-2 આંકડા આવતા હોય 1, 2, 3 એવું અને એક કોઈ નિશાની @health એવું આવતું હોય એવો સ્ટ્રોંગ પાસવર્ડ પસંદ કરવો. એને પાસવર્ડ અહીંયા આપણે બીજી વખત કન્ફર્મેશન માગશે ભૂલ ન થાય એટલા માટે. તો બંને જગ્યાએ નવો પાસવર્ડ આપણે ક્રિએટ કરવાનો છે. પછી આ ઈમેલ આઈડી અને આ પાસવર્ડ બંને ક્યાંય લખી લેવા, કેમ કે બીજી વખત જ્યારે તમારે લોગિન થવાનું થશે ત્યારે આ ઈમેલ આઈડી છે તમારું એ તમારું આઈડી રહેશે અને અહીંયા તમે જે ક્રિએટ કરેલો છે એ તમારો પાસવર્ડ રહેશે. પછી તમારે રેસિડેન્ટલ એડ્રેસ જે આપણું છે એ લખવાનું છે. ત્યાર પછી પિનકોડની અંદર આપણો જે પિનકોડ છે એ લખવાનો છે. લોકેશનની અંદર આપણું જે કંઈ લોકેશન છે એ જોઈ અને આપણે લખી નાખવાનું છે. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ તો મોટાભાગે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી હશું તો સુરેન્દ્રનગર, કોઈને બીજો જિલ્લો લાગુ પડતો હોય તો એ પોતાનો જિલ્લો લખે. ત્યાર પછી સ્ટેટની અંદર આપણે ગુજરાત આવશે. ત્યાર પછી સૌથી મહત્ત્વનું અહીંયા યુનિવર્સિટી એનરોલમેન્ટ નંબર. તો દરેક વિદ્યાર્થીએ યુનિવર્સિટી તરફથી જે એનરોલમેન્ટ નંબર આવ્યો છે એ યુનિવર્સિટીમાંથી તમારો પોતાનો આઈ કાર્ડમાં પણ આપણે એનરોલમેન્ટ નંબર લખતા હોઈએ છીએ. તો એ એનરોલમેન્ટ નંબર છે એ અહીંયા લખવાનો રહેશે. પછી અપલોડ યોર એની ગવર્મેન્ટ આઈડી પ્રૂફ છે એ તમારે અહીંયા તમારા મોબાઈલમાં અગાઉથી જ ફોટો પાડીને રાખી દેવાનો છે. આધાર કાર્ડ કે બીજું કોઈ પણ આઈડી સરકારી હોય તમારા પાસે તો એ અહીંયા આપણે સિલેક્ટ કરી અને મોબાઈલમાંથી સિલેક્ટ કરી અને અહીંયા બ્રાઉઝમાં જઈ અને મોબાઈલમાંથી સિલેક્ટ કરશું એટલે અગાઉથી જ ફોટો પાડીને રાખી દેવો. એવી જ રીતે યોર પાસપોર્ટ સાઇઝનો ફોટો પિક્ચર એટલે કે ફોટો એ આપણે સિલેક્ટ રાખવાનો છે અને એ પણ અહીંયાથી સિલેક્ટ કરી અને આપણા મોબાઈલમાં લઈ લેવાનો છે. ત્યાર પછી થોડી તમારા ફાધર વિશેની વિગત માગશે. અહીંયા જે કંઈ વિગતની પાછળ સ્ટાર કરેલું છે લાલ કલરનું એ વિગત ફરજિયાત છે અને એટલી વિગત ખાસ આપણે ભરી દેવી. તો અહીંયા તમારા ફાધર્સનું પહેલું નામ, તમારું ફાધર્સનું નામ અગાઉ આવી ગયું છે છતાં પણ અહીંયા ફાધર્સ અને ફાધર્સનું નામ આવશે એટલે અહીંયા એ વિગત આપવાની છે. તો અહીંયા સર્વપ્રથમ આપણે ફાધર્સ નેમ પહેલાં લખવાનું છે. પછી ફાધર્સ મિડલ નેમ એની અંદર તમારા ફાધરનું નામ લખવાનું છે.
ત્યાર પછી ફાધર્સ લાસ્ટ નેમ એટલે કે ફાધરની અટક લખવાની છે. પછી ફાધરનો કોન્ટેક નંબર અને ફાધરનો એટલે કે તમારા પિતાનો કોન્ટેક નંબર અને પિતાનો વોટ્સઅપ નંબર અહીંયા લખવાનો છે. પછી ફાધર તમારા શું કરે છે એના વિશે અહીંયા લખવાનું છે. ત્યાર પછીના જે આ છે એ આપણી માટે કમ્પલસરી નથી, એટલે એ કદાચ આપણે ફિલઅપ નહીં કરીએ તો આ બધા ઓપ્શનમાં લાલ સ્ટાર નથી એટલે ચાલશે. હવે પાછું નીચે છે જે કે તમારું લાસ્ટ એજ્યુકેશન, તો અહીંયા લખવાનું છે. ટીવાયવાળા છે તો એમની માટે લાસ્ટ એજ્યુકેશન એસવાય થશે, એસવાયવાળા છે એમની માટે લાસ્ટ એજ્યુકેશન એફવાય થશે, અને એફવાયવાળા છે એમની માટે લાસ્ટ એજ્યુકેશન 12મું ધોરણ થશે. તો એ જે પાસ કરીને આવ્યા અને અત્યારે કરંટ એજ્યુકેશન કયું છે આપણું, તો એ અહીંયા લખવાનું છે કરંટ એજ્યુકેશનમાં, કે આપણે ટીવાયમાં છીએ, એસવાયમાં છીએ કે એફવાયમાં છીએ. અહીંયા આપણી સ્ટ્રીમ લખવાની છે કે આર્ટ્સવાળાએ આર્ટ્સ, કોમર્સવાળાએ કોમર્સ અને હોમ સાયન્સવાળાએ હોમ સાયન્સ. અહીંયા આપણો મુખ્ય સબ્જેક્ટ કયો છે એ લખવાનું છે. ત્યાર પછી અહીંયા સ્કૂલ કોલેજનું નામ લખવાનું છે. એટલે અહીંયા આપણી પ્રોવિઝનલ સ્કૂલ કોલેજ, દાખલા તરીકે કોઈ એફવાયની ધોરણની અંદર છે તો 12મા ધોરણની અંદર એ પાસ થઈને આવ્યા તો એને એ નામ લખવાનું છે. અને જે લોકો કોલેજમાં છે એટલે કે એસવાયમાં છે, ટીવાયમાં છે, તો એ લોકો અગાઉ કોલેજમાં છે તો એ કોલેજનું નામ લખશે તો ચાલશે અહીંયા. એવી જ રીતે કોલેજનો રોલ નંબર ફરીથી અહીંયા આપી દેવો. સેમેસ્ટર, તો જે લોકો સેમેસ્ટર 5માં અભ્યાસ કરે છે એ અગાઉ 4માં હતા તો સેમેસ્ટર 4 લખશે. જે લોકો 3માં અભ્યાસ કરે છે તો એ અગાઉ 2માં હતા તો 2 લખશે. સ્કૂલ કોલેજ એડ્રેસ, તો ફર્સ્ટ યરવાળાએ અગાઉની સ્કૂલનું એડ્રેસ લખવું અને એસવાય અને ટીવાયવાળાએ કોલેજનું જ એડ્રેસ લખશે તો પણ ચાલશે. અને સ્કૂલ કોલેજ ક્યાં છે એ પિનકોડ નંબર, તો એ આપણો જે લીંબડીનો પિનકોડ નંબર છે એ અહીંયા લખી આપવાનો છે. ત્યાર પછી સ્કૂલ કોલેજ સિટી, તો અહીંયા આપણે લીંબડી લખી દેવાનું છે. અને ત્યાર પછી સ્કૂલ કોલેજ સ્ટેટ છે તો એની અંદર ગુજરાત કમ્પલસરી આવશે. અને કન્ટ્રી છે તો એની અંદર પણ આપણે ઇન્ડિયા આવશે. તો આટલી વિગત ભરી અને ત્યાર પછી અહીંયાથી સબમિટ આપવાનું છે. જો અહીંયા ક્યાંય પણ તમે રેડ કલરની ફૂદડી છે એ વિગત બાકી રાખી હશે તો આ તમારું ફોર્મ સબમિટ થશે નહીં. તો ફરજિયાત આટલી વિગત તમારે આપવાની રહેશે.